સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ ગુજરાત કરિયર એલર્ટમાં. આઈ હોપ કે તમે બધા મજામાં છો. આજે આપણે વાત કરશું સીએમએસએસ સ્કોલરશિપ મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના. શું એલિજિબિલિટી છે, કયા પ્લેટફોર્મ પર ફોર્મ ભરવું, કોણ કોણ ફોર્મ ભરી શકે, કેટલી રકમ મળવા પાત્ર છે, તો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર લેશું. તો છેક સુધી બન્યા રહેજો વિદ્યાર્થી મિત્રો. અને હજુ સુધી જો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લ્યો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો, જેથી એજ્યુકેશનને લગતી કંઈ પણ અપડેટ હોય, ગવર્મેન્ટ જોબને લગતી કંઈ પણ અપડેટ હોય અને સ્કોલરશિપ લગતી કંઈ પણ અપડેટ હોય તો સૌપ્રથમ તમને મળી રહે. હવે આ યોજનાનો ઉપદેશ્ય શું છે અને મહત્વ શું છે? જે વિદ્યાર્થી છે તે ધોરણ 10 અથવા 12 પાસ કરી લે છે અને તે ડિપ્લોમા, ડિગ્રી અને ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમ માટે પ્રવેશ મેળવે છે, તેને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. ઓકે, આગળ આપણે વાત કરીએ તો કે લાભની વિગતો. જે વિદ્યાર્થી છે તે મેડિકલ અથવા ડેન્ટલ કોર્સમાં એડમિશન લે છે તેને 5 લાખ સુધીની સહાય મળવા પાત્ર છે. અને આમાં કેટલા વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળવા પાત્ર છે મેડિકલ અથવા ડેન્ટલમાં? તો કે 250 વિદ્યાર્થીઓને મેરિટ લિસ્ટ પ્રમાણે આ સ્કોલરશિપ મળવા પાત્ર છે. હવે એન્જિનિયરિંગ અને ટેકનોલોજી આ ફિલ્ડની વાત કરીએ તો કે આમાં 1 લાખ સુધીની સ્કોલરશિપ મળવા પાત્ર છે વિદ્યાર્થી મિત્રો. અને આમાં વિદ્યાર્થી લિમિટની વાત કરીએ તો કે 1930 જેટલા વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે. આમાં પણ મેડિકલ અને ડેન્ટલમાં કીધું એ પ્રમાણે મેરિટ લિસ્ટ પ્રમાણે તમને મળશે. ડિપ્લોમા કોર્સની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે એમાં 50,000 સુધીની સહાય તમને મળવા પાત્ર છે. આમાં 120 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે. ઉચ્ચ શિક્ષણની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે એમાં 10,000 સુધીની સહાય મળવા પાત્ર છે. એમાં 1000 વિદ્યાર્થીઓની લિમિટ છે. આમાં પણ મેરિટ લિસ્ટ પ્રમાણે તમને સ્કોલરશિપ મળશે. આગળ આપણે વાત કરીએ તો કે શું પાત્રતા શું છે, એલિજિબિલિટી શું છે આપણે સ્કોલરશિપ ભરવા માટેની? તો કે સૌપ્રથમ તો કન્યાઓ. 50% ઓછી મહિલા સાક્ષરતા ધરાવતો જે તાલુકો હોય તેની કન્યાને પ્રાથમિકતા મળે છે આ સ્કોલરશિપ મેળવવા માટે. પછી સૈનિકના સંતાનો. હવે જે સૈનિક છે તે યુદ્ધ, આતંકવાદ, નક્સલવાદ દરમિયાન શહીદ થયા હોય અથવા વિકલાંગ થયા હોય તે જવાનના બાળકોને આ સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે. હવે શ્રમિક વાલીના બાળકો. હવે જે શ્રમિક છે એની પાસે ઈ નિર્મળા કાર્ડ છે તેને આ સ્કોલરશિપ મળશે. હવે કાર્ડનો નમૂનો પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે વિદ્યાર્થી મિત્રો, જો તેવું કાર્ડ હશે તો તમે આ ફોર્મ ભરી શકશો. વિકલાંગ વાલી અથવા વિદ્યાર્થી. હવે જે વિકલાંગ વાલીઓના બાળકો અથવા વિદ્યાર્થી પોતે જ વિકલાંગ હોય તેને આ સ્કોલરશિપ મળશે વિદ્યાર્થી મિત્રો. 40% કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા વાલી અથવા વિદ્યાર્થી પોતે. હવે આપણે વાત કરીએ તો કે વિધવા મહિલાના બાળકો. જે વિદ્યાર્થી છે તેને પપ્પા નથી તેને આ સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે. પછી અનાથ બાળકો. અનાથ બાળકો માટે વિશેષ લાભ છે વિદ્યાર્થી મિત્રો, આમાં તેને પ્રાયોરિટી ઉપર રાખવામાં આવશે. પછી ડિવોર્સ અને ત્યક્તા મહિલાના બાળકો આ સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે. આગળ આપણે વિડીયોમાં વાત કરીએ તો કે મુખ્ય લાયકાત શું છે? તો કે રહેવાસ. અરજદાર છે તે ગુજરાતનો રહેવાસી હોવો જરૂરી છે. વિદ્યાર્થી પણ અરજદાર છે તે વિદ્યાર્થી હોવો જોઈએ. પાસિંગ યરની વાત કરીએ તો કે ધોરણ 10 અથવા 12 પાસ કરેલું હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રવેશ. કઈ ફિલ્ડમાં આ સ્કોલરશિપ મળવા પાત્ર છે? તો કે ડિપ્લોમા અથવા ડિગ્રી અથવા ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમ માટે પ્રવેશ મેળવવો હોય તો કોઈ પણ કોર્સ હોય તેના માટે આ સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે. અભ્યાસક્રમ મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, નર્સિંગ કે ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમ કરતો હોવો જોઈએ. આવક મર્યાદા શું છે વિદ્યાર્થી મિત્રો? ખાસ ધ્યાન રાખજો. વાર્ષિક કુટુંબિક આવક છે તે 4.5 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ તો જ તમે આ સ્કોલરશિપમાં ફોર્મ ભરી શકશો વિદ્યાર્થી મિત્રો, બાકી તમે આમાં એલિજિબલ નહીં ગણાવો. ઓકે, આગળ આપણે વાત કરીએ તો અરજી પ્રક્રિયા શું છે વિદ્યાર્થી મિત્રો? તો આમાં પોર્ટલની મુલાકાત લ્યો, સરકારી પોર્ટલ પર જાઓ, ફોર્મ ભરો. માહિતી ઓનલાઈન ફોર્મ ભરો. આ તમારે ઓનલાઈન આખી પ્રોસેસ કરવાની રહેશે. દસ્તાવેજ અપલોડ કરવાનો રહેશે અને સબમિટ કરવાનું રહેશે. આ સીએમએસએસની પોર્ટલ ઉપર જઈને તમે સરળતાથી ફોર્મ ભરી શકશો. અને જો ફોર્મ ભરવામાં કંઈ પણ તકલીફ પડે તો અમને જણાવો તો તેનો વિડીયો પણ અમે બનાવી આપીએ. હવે ક્યાં જરૂરી દસ્તાવેજો તમારે જોશે? તો કે માર્કશીટ 10મા અથવા 12માની તમે પાસ કરેલી હોય તે માર્કશીટ. આવકનું પ્રમાણપત્રક 4.5 લાખથી ઓછી આવક ધરાવતું પ્રમાણપત્રક. હવે બેંકની વિગતો. ડેબિટ માટે બેંક ખાતાની વિગતો.
એટલે સ્કોલરશિપ જમા કરવા માટે કઈ બેંકમાં તમારે સ્કોલરશિપ જમા કરાવવી છે તેની વિગતો. પછી ફોટોગ્રાફ, તાજેતરમાં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, રેડી. અને પ્રવેશ પુરાવો, તમે જે કોલેજમાં એડમિશન લ્યો છો ત્યાંનો એડમિશન લેટર જોશે વિદ્યાર્થી મિત્રો. પછી રહેઠાણનો પુરાવો, આધાર કાર્ડ, મતદાર આઈડી અથવા માન્ય સરકારી ગમે તે આઈડી ચાલશે વિદ્યાર્થી મિત્રો. જાતિના પ્રમાણપત્રો, જો લાગુ પડતું હોય તો વિદ્યાર્થી મિત્રો જાતિ પ્રમાણપત્ર આપવાનું રહેશે. પછી અન્ય દસ્તાવેજો, આમાં પોર્ટલમાં કીધા પ્રમાણે જો બીજા કાંઈ અપડેટ થયા હોય તો એ દસ્તાવેજ તમારે આપવાના રહેશે. મહત્વપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો, શું આ યોજનામાં અરજી કરવા માટે કોઈ પણ અરજી ફીની જરૂર છે? તો કંઈ ના. આ અરજી કરવા માટે તમે કંઈ પણ અરજી ફીની જરૂર પડશે નહીં. પણ જો તમે કોઈ પણ સાયબર કેફેમાંથી ભરાવો છો તો જે તે ચાર્જ તે લેતા હોય તે તમારે આપવાનો રહેશે. બાકી આ ફોર્મ ભરવા માટે તમારે એક પણ રૂપિયો ક્યાંય આપવાની જરૂર નથી. ડિજિટલ પ્રક્રિયા, આ સમગ્ર પ્રક્રિયા છે તે ઓનલાઈન રહેવાની છે. ઓનલાઈન તમે એપ્લાય કરી શકશો. થેન્ક્સ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો. આવી જ એજ્યુકેશનને લગતી માહિતી હોય કે કોઈ નવી ગવર્મેન્ટ જોબ અપડેટ માહિતી હોય કે સ્કોલરશિપ અપડેટ માહિતી હોય, સૌપ્રથમ તમે મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.